નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમક્ય રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના બાપુનગરમાં ગટરનું પાણી ઉભરાઈને જૂના નેશનલ હાઈવે નંબર 8 ના મુખ્ય માર્ગ પર ફરી વળતા અનેક ટુ વ્હીલર ચાલકો સ્લીપ થયા હતા। અંતે પાણીનો મારો ચલાવી રોડ પરની ચીકાશ ઓછી કરાતા માર્ગ વાહન ચાલકો માટે દુરસ્ત થયો હતો। અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ નીચે બાપુનગર નજીક ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા અનેક વાહનો સ્લીપ થઈ જવાના ઘટનાક્રમ વચ્ચે સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે માછલા ધોયા હતા। ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થવાના બનાવો બન્યા હતા, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાયા હતા। પાણીના કારણે બાઇક સ્લીપ થઈ હતી, જેના કારણે બાઇક સવારને ઈજા પહોંચી હતી। આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર અંકલેશ્વર નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં ગટરની સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગ પર રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, જેઓ સામે અકસ્માતનું જોખમ મંડળાઈ રહ્યું છે। ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। જો કે ગઈકાલે તો રાત્રિ દરમિયાન અનેક વાહનો સ્લીપ થવાના અને માર્ગ ચીકણો બનાવવાની ફરિયાદ પાલિકા તંત્રને પહોંચતા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવડાવી રોડને વાહન ચાલકો માટે પુનઃ શરૂ કરાયો હતો। મારું નામ યુસુફ સિકંદર ગળસિયા, હું અહીંનો રહેવાસી છું। આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે। આજે 15 દિવસથી જે ગટરનું પાણી રોડ ઉપર આવે છે, જેના કારણે જેડીસી માંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો તે ગાડી વાળા સ્લીપ મારે છે અને 15 થી 20 ગાડી દરરોજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી। અત્યાર સુધી પ્રશાસન તરફથી બી કોઈ જાતનો આનો એક્શન લેવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં, જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુની તકલીફ પડે છે, બરાબર। અને બીજી વસ્તુ કે આ વસ્તુનો જલ્દથી જલ્દ આનો એક્શન લેવામાં આવે। ઘણા લોકોને બહુ ઈજા થાય છે, આના લીધે બહુ લોકોને વાયદો કર્યું છે, અત્યાર સુધી કોઈ કઈક એક્શન લીધું નથી। આ તથા સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુનો જલ્દીથી જલ્દી આનો નિરાકરણ કરવામાં આવે। અંકલેશ્વરના રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે હજારોની સંખ્યામાં આવતા નર્મદા પરિક્રમા વાસીઓ માટે રહેવા નહાવા સહિતની વ્યવસ્થા અંગે આર્થિક કે માળખાકીય સહાય કરવા મહંત ગંગાદાસ બાપુએ અપીલ કરી હતી। હાલ મંદિર પાસે જે સુવિધા છે તે નર્મદા પરિક્રમા વાસીઓની સંખ્યા કરતા ઓછી પડી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું। અંકલેશ્વરના રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ દર વર્ષે નર્મદા પરિક્રમા માટે આવતા હોય છે, ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે રહેવા નહાવા સહિતની વ્યવસ્થા અંગે આર્થિક કે માળખાકીય સહાય કરવા મહંત ગંગાદાસ બાપુએ લોકોને અપીલ કરી છે। સાથે જ સરકાર પણ નર્મદા પરિક્રમાવાસીઓના હિતમાં મદદરૂપ થાય તેવી માંગ કરી છે। હિન્દુ ધર્મમાં નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલ છે। પ્રતિ વર્ષ લગભગ 2.5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે। અમરકંટક થી ઠેક હાંસોડ વચ્ચે આવેલ નર્મદા પરિક્રમાના રૂટ વચ્ચે પગપાળા આવતા હજારોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ અંકલેશ્વરના રામકુંડ મંદિરે રાતવાસો કરતા હોય છે। આ પરિક્રમાવાસીઓ માટે જમવા નાહવા અંગે હાલ જે વ્યવસ્થા રામકુંડ મંદિર ખાતે છે તે અપૂરતી છે। આ અંગે રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુએ અંકલેશ્વરના લોકોને આર્થિક કે માળખાકીય સુવિધા ઊભી કરવા દાન આપવા અપીલ કરી હતી। તેમજ સરકાર પણ આ મામલે નર્મદા પરિક્રમા વાસીઓના હિતમાં આગળ આવે તેવી માંગ કરી હતી। તેમણે ઉમેર્યું હતું કે હાલ જે રામકુંડ મંદિર ખાતે રહેવા નહાવાની જે વ્યવસ્થા છે તેની સામે નર્મદા પરિક્રમા વાસીઓની સંખ્યા વધુ છે। લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ વર્ષ દરમિયાન આવતા હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક તેમને સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે તેમને પૂરતી સુવિધા મળે તે માટે પ્રયાસો થાય તેવી માંગ તેમણે કરી હતી। જય શ્રી અરબ, નર્મદે હર। અંકલેશ્વર પુરાણ પ્રસિદ્ધ શ્રી રામકુંડ તીર્થધામ ઉપર પ્રતિ વર્ષ 2 થી 2.5 લાખ પરિક્રમાવાસીઓ જે આવી રહ્યા છે, આ વર્ષે એવું જોતા લાગે છે કે ઘણો ઘસારો, ઘણો એટલે ડબલ ઘણો ઘસારો પરિક્રમાવાસીનો અને લોકો ભાવ અને શ્રદ્ધાથી આવી રહ્યા છે। અને ખાસ તો રામકુંડ આપણા અંકલેશ્વરમાં
પુરાણ પ્રસિદ્ધ છે પરિક્રમા માર્ગમાં. તો રામકુંડ ઉપર રાત્રિ રોકાણ કરે છે, વિસામોલ્ય છે. અહીંયા મારા રામજી 2 ટાઈમ એમને ટુકડો આપે છે અને અન્ન ક્ષેત્ર આપણું ચાલુ જ છે અવિરત. અને એમને માટે ચા પાણી પણ 2 ટાઈમ આપણે આપીએ છીએ. પણ એમને અસુવિધા એવી ઊભી થાય કે માનો કે કોઈ રાત્રે 1000 આવે, ક્યારેક 500 આવે, ક્યારેક 1500 આવે, એમને માટે નાવા ધોવાની અને એમના ટોયલેટ બાથરૂમની થોડીક અસુવિધા થાય છે. તો સરકારને ગ્રામજનો તો સેવા કરે છે, ગ્રામવાસી પણ ઘણા લોકો મદદ કરવા આવે છે. એમને માટે બ્લેન્કેટો, એમને માટે કઈ જરૂરિયાતમંદોને કઈ બીજું કઈ વસ્તુ નથી તો લોકો આપે છે, અમે પણ અહીંથી આપીએ છીએ. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે હજી પણ સંડાસ બાથરૂમ જો વધારે રામકુંડ તીર્થ ઉપર બને તો આ લોકોને જે અસુવિધા થાય છે એ ન થાય. અને ગ્રામજનોને મારે ખાસ વિનંતી કે આપ ઘણી સેવા કરો છો પરિક્રમાવાસીની, પણ વિશેષ અત્યારે ઠંડીનો સમય છે અને સિનિયર સિટીઝન લોકો વધારે આવે છે, એમને માટે કંબલોની વ્યવસ્થા થાય, એમને માટે દવાની તો વ્યવસ્થા અહીંથી લોકો કરી રહ્યા છે અને અમે પણ કરી રહ્યા છીએ, આપીએ જ છીએ. પણ એમને માટે નાવા ધોવાની સુંદર વ્યવસ્થા થાય એ સરકારશ્રીને પણ હું અપીલ કરું છું, ગ્રામજનોને પણ કહું છું કે આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ, જેથી કરીને આપણા અંકલેશ્વરનું નામ સારું જાય છે અને સારું જ થશે, એમાં કોઈ શંકા નથી. પણ વિશેષ એ લોકોને સુવિધા મળે એવી પ્રાર્થના. જય સિયારામ. ભરૂચમાં 40 વર્ષીય મહિલાને દાંતમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે ત્યારબાદ તબીબે ઓપરેશનની સલાહ આપી હતી. ઓપરેશન બાદ મહિલાએ આંખ જ ન ખોલતા પરિવારજનોએ તબીબ સામે ગંભીર આક્ષેપ કરી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ભરૂચની સ્કૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. દાઢના ભાગે પાક થઈ જતા ઓપરેશન બાદ મહિલાએ જીવ ગુમાવ્યો હોવાના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસે આ મામલે NLPM નો સહારો લઈ સમગ્ર ઘટનાક્રમમાં તપાસ શરૂ કરી છે. ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બડેલીખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમાબેન પટેલને દાંતનો દુખાવો ઉપડતા તેઓને તબીબી પરીક્ષણ માટે શહેરના સ્કૃતિ ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા તેઓને પરીક્ષણ કરાયા બાદ 1 દિવસની દવા આપવામાં આવી હતી. પરંતુ દવા લેવા છતાં કોઈ અસર ન થતા પુનઃ દાંતમાં દુખાવો થતા તેઓને તબીબ પાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તબીબે તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ જતા આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાનું કહેવામાં આવ્યું હતું. આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે સ્કૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો છે. પરિવારજનો દ્વારા આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી હોવાનું પણ તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું. ત્યારે પોલીસે હાલ આ મામલે NLPM નો સહારો લઈ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે એમ જણાવ્યું હતું. જોકે હાલ તો પરિવારજનો તબીબની ગંભીર બેદરકારીના કારણે મહિલાએ જીવ ગુમાવ્યો હોવાના આક્ષેપ કરી રહ્યા છે. મારું નામ મોહમ્મદ મુનાફ છે. હું બડેલીખો સાધના સ્કૂલ પાસે રહું છું અને આ મારો કઝિન બ્રધર છે ઇરફાન પટેલ. આની વાઈફ મારી ભાભી થાય. એમને તારીખ 10 તારીખે એમને દાઢમાં સખત દુખાવો થયો. એ દુખાવા માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા, દવાખાનું સુરકુર્તી હોસ્પિટલ, ડૉક્ટર વિરાંગ સુકડિયા એમની પાસે દવા લેવા ગયા. એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું, આનાથી સુકાઈ જાય, પાક થયું છે તે સુકાઈ જશે, અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો. 1 દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે 11 તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા, સુખડિયા સાહેબ પાસે, અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો, આજે મારે OPD છે. તો અમે સાંજે 4:30-5 વાગે ત્યાં ગયા.
ત્યાં દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી અમને કીધું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, દાળમાં પસ થઈ ગયું છે. અમે ઓપરેશન માટે રજામંદી તો આપી, પણ અમે એમ કીધું કે અમને થોડી પૈસાની સગવડ કરવી પડશે, એટલે અમે કાલે આવીને ઓપરેશન કરાવી જઈશું. પણ ડૉક્ટર સાહેબે બહુ આગ્રહ કર્યો અને જીદ કરી કે આજે ને આજે જ ઓપરેશન કરવું પડશે. તોય અમે ના છૂટકે એમને સંમતિ આપીને પૈસાની જોગવાઈ કરી. હવે એમને ઓપરેશન કરવા લઈ ગયા. ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં, ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું. ઓપરેશન 15-20 મિનિટમાં થઈ ગયું. ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ, ક્રિટિકલ થઈ ગઈ. એટલી વારમાં ડૉક્ટર સાહેબ આવ્યા. એમને કીધું કે ભાઈ મારે આ બહેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે, એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે. મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો દાળનું ઓપરેશન છે, એના માટે બીજી હોસ્પિટલ શા માટે? તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે. તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજી હોસ્પિટલ લઈ જવું પડશે. અમે સંમતિ આપી. તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના 2 માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ 5 બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવ્યા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો. હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા, એના પછી આવ્યા જ નહોતા. ને મારી ભાભીનું તારીખ 11 તારીખે રાત્રે પોણા 11 વાગે એમની ડેથ થઈ ગઈ. તો આ ડૉક્ટર સાહેબને એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય? એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યું કે તમારે જે થાય તે કરી લેજો. પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ. આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે. અમારી પાસેથી કેશ પૈસા 25,000 રૂપિયા માંગ્યા હતા અને 5,000 ડિપોઝિટ મંગાવી હતી ને બીજા 20,000 રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું. અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી. તેમ છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીતસરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે. આ અમારું માનવું છે. અમે ન્યાયિક પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડિયા સાહેબને, વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માંગણી કરીએ છીએ અને આવા ડૉક્ટરો પર કડકથી કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અંકલેશ્વર શહેર પોલીસે જૂના પિરામણ ગામમાંથી જુગાર રમતા 5 જેટલા જુગારીયાઓને અટક કરી 31,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના જૂના પિરામણ ગામના તળાવ નજીક બાવળની જાડીમાં ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમતા 5 ખેલીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે જૂના પિરામણ ગામના નાની તળાવ વગામાં બાવળની જાડીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં ગંજીફાની મદદથી હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી 5 ખેલીઓને ઝડપી પાડ્યા હતા જેઓએ દાવ પરના રોકડા તેમજ તેમની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા મળીને કુલ 31,950ના મુદ્દામાલ સાથે પોલીસે મહેબૂબ ઇસ્માઇલ પઠાણ રહે પિરામણ ગામ તળાવ ફળિયું અંકલેશ્વર, મીઠાભાઈ જયસિંહભાઈ વસાવા રહે પિરામણ, મહેશભાઈ છગનભાઈ પરમાર રહે સાંઈ રેસિડેન્સી કાપોદ્રા અંકલેશ્વર, ઉસ્માન ઉર્ફે બાબા હુસેન કુરેશી રહે પિરામણ ગામ અંકલેશ્વર, શશિકાંત મુક્તિ મંડળ રહે મારુતિધામ રાજપીપળા ચોકડી સારંગપુર અંકલેશ્વર નાઓની અટક કરી તમામ સામે જુગારધારા એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં ₹34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં ₹34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ શક્તિનગર અને ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા ₹34 લાખના ખર્ચે આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ કાર્ય હાથ ધરનાર છે. ત્યારે આજરોજ આ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ, સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના આગેવાન જહાંગીર પઠાણ અને સ્થાનિક નગરસેવકો તેમજ બક્કોભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ થતા પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે તેવો હાલ લોકો માની રહ્યા છે. ત્યારે વિપક્ષના સભ્ય દ્વારા પણ નગર સેવા સદનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 34 લાખના ખર્ચે વોર્ડ નંબર 8માં ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ ને નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભાજપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. નગરપાલિકા વોર્ડ નંબર 8ની અંદરમાં શક્તિનગર, ગોપાલકનગર, આદિવાસી વિસ્તાર જે પાણી ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી તે આજે તેનું સુખાતંત્ર લાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાના બોર્ડની અંદરમાં પ્રમુખશ્રી, મુખ્ય અધિકારી તેમજ ભાજપના હોદ્દેદારો અને મ્યુનિસિપલ કાઉન્સિલરો ભેગા મળી અને વોર્ડ નંબર 8ની અંદરમાં જે વર્ષોની સમસ્યા હતી તે એને પૂર્ણ કરવા માટેની પ્રયત્ન કરેલ છે. આજે એનું ખાતમુહૂર્ત થયું છે. હું વોર્ડ નંબર 8ના સભ્ય બક્કોભાઈ પટેલ અને હું જહાંગીર પઠાણ આ લોકોનું બોડી મંડળનું અને ભાજપના કાર્યકરોનું હું આજે આભાર માનું છું કે એ લોકોની વર્ષોની સમસ્યા આજે દૂર થઈ છે. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં સવા વર્ષ પહેલા નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રના બિયર બારમાંથી ઝડપાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં અગાઉ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ એલસીબી પોલીસે મહારાષ્ટ્રના ખાપર ખાતેના બિયર બારમાંથી અટકાયત કરી હતી. ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવી હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર બારમાં નોકરી કરે છે તેવી બાતમીના આધારે તેની અટકાયત કરી હતી. આ આરોપી વિરુદ્ધ સવા વર્ષ અગાઉ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં દારૂના ઝડપાયેલા જથ્થા અંગેના ગુનામાં સંડોવણી બહાર આવી હતી અને તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવીને બિયર બાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module?
and you also face problems in writing and speaking module, then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના ડુંગરી વિસ્તારમાં 65 ફૂટની ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી પર શ્રમિકો કોઈ પણ જાતની સેફટી વિના કલર કામ કરતા મીડિયાના કેમેરામાં કેદ થતા આ મામલો બીચક્યો હતો, જેમાં અંતે પાલિકાએ કામગીરી બંધ કરાવી હતી અને કોન્ટ્રાક્ટરને સેફટી સાથે પુનઃ કામ શરૂ કરવા ટકોર કરી હતી. ભરૂચમાં સેફટી વગર 65 ફૂટ ઊંચી ટાંકીનું કલર કામ કરતા કેટલાક કર્મચારીઓ ત્યાંના કેમેરામાં કેદ થયા હતા. જો કે આ બાબતે જ્યારે સુપરવાઇઝરને કોઈકે પૂછ્યું ત્યારે કઈ થઈ જાય તો મરી જવાના, શું કરવાનું તેમ કહીને અદ્ધર જવાબ આપી રહ્યા હોવાના કેટલાક ફૂટેજ પણ સામે આવ્યા છે. ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તારની પાણીની ટાંકીની કલર કામગીરી કરતા 2 કામદારો જીવના જોખમે કામગીરી કરતા કેમેરામાં કેદ થયા છે. સેફટી વિશે ત્યાં રહેલ સુપરવાઇઝરને પૂછતા તેણે કઈ થઈ જાય તો મરી જવાના, શું કરવાનું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. આ અંગે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પાલિકા કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બીજી તરફ પાલિકાએ હાલ કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને સેફટી સાથે કામગીરી કરવા સૂચના આપી છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ડુંગરી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી વર્ષ 2020 માં જર્જરિત હાલતમાં હોય વહેલી સવારે તૂટી પડતા તેના નીચે બાંધેલા એક ઘોડો અને પશુ પણ દબાઈ ગયા હતા, જેથી તેના મોત નીપજ્યા હતા. ત્યારબાદ 2 વર્ષ બાદ અંદાજિત 1 કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ટાંકીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. હાલમાં ટાંકીની કામગીરી પૂર્ણતાના આરે છે અને તેને કલર કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ કલરની કામગીરી કરતા શ્રમિકો પોતાના પેટનું વેઠ માટે જીવના જોખમે કલર કામગીરી કરી રહ્યા છે. તે લોકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો ઉતારી રહેલ શખ્સે જ્યારે ત્યાં હાજર રહેલ સુપરવાઇઝરને શ્રમિકોની સેફટી અને સુરક્ષા અંગે પૂછતા તેણે કઈ થઈ જાય તો મરી જવાના, શું કરવાનું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. તે પણ કેમેરામાં રેકોર્ડ થઈ ગયો છે. જો કે આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે કહ્યું હતું કે આ ટાંકીની કામગીરી બાબતે અનેક વખત પાલિકાને લાગતા ઓળખતા અધિકારીઓને જાણ કરાઈ છે, તેમ છતાં તેમના તરફથી સુપરવિઝનની કામગીરી કરાતી નથી. તો પાલિકાના પ્રમુખને આ બાબતે જાણ થતા તેમણે કામગીરી બંધ કરાવી દીધી છે અને આ મામલે સેફટી બાદ કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું. જો કે હાલ તો કોન્ટ્રાક્ટરને માત્ર સૂચનો અપાઈને કામગીરી પુનઃ શરૂ કરવા માટે કહેવાયું હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરના ગડકોલમાં મિત્રના પુત્રએ પીએફના નાણાં બારોબાર ઉપાડીને વાપરી નાખી ઠગાઈ કરતા પોલીસ ચોપડે બંને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં અગાઉ નોકરી કર્યા બાદ મધ્યપ્રદેશ ગયેલ વ્યક્તિએ પોતાના પીએફના નાણાં ઉપાડવા પોતાના મિત્રને જણાવતા મિત્રના પુત્રએ ઠગાઈ કરી ₹3 લાખ ઉપરાંતની રકમ બેંક ખાતામાંથી ઉપાડી લઈ ઠગાઈ કરતા પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. મધ્યપ્રદેશ ખાતે રહેતા રામબરન કડેરેએ અગાઉ અંકલેશ્વર જેડીસીમાં આવેલ ડેક્કન ફાઇન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા. તે દરમિયાન તેમની મિત્રતા ગડકોલ ગામના ગણપત પટેલ સાથે થઈ હતી. શારીરિક અસક્ષમતાને લઈને રામબરના કેડેરે વર્ષ 2022માં નોકરી છોડી પરત પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. દરમિયાન ગણપત પટેલ સાથે તેમની ટેલિફોનિક વાતચીત થતી હતી. ગણપત પટેલે કોઈ કામ હોય તો જણાવજો તેમ કહેતા રામબરને પોતાના પીએફના રૂપિયા ઉપાડવાના હોવાનું જણાવતા ગણપતે તેમના પુત્ર મિતેશ પટેલ એનું જ કામ કરતો હોવાનું જણાવ્યું હતું, જેથી મિત્રતાના આધારે રામબરને પીએફના રૂપિયા ઉપાડવા માટે જરૂરી આધાર પુરાવા મોકલ્યા હતા. જોકે મિતેશ રામબરનનો આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ હોવા છતાં કોટક બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું, જેમાં પીએફના રૂપિયા ₹3,09,708 જમા થયા હતા. જે નાણાંને મિતેશ પટેલે પોતાના અંગત કામ અર્થે ઉપાડીને વાપરી નાખ્યા હતા. રામબરન કડેરે પોતાના રૂપિયા માંગતા પિતા પુત્રએ યોગ્ય પ્રત્યુત્તર આપતા ન હતા, તેમજ તેમનો ફોન ઉઠાવવાનો પણ બંધ કરી દીધો હતું. ના છૂટકે રામબરને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું. સરકારની બે મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેના અલગ બેંકોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઇમનો ભોગ ના બનાવે તે માટે વી.કે. ભૂતિયા દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ઝઘડિયા જેડીસી પોલીસ દ્વારા બુડકારમાં પકડાયેલા આરોપીઓને ઇન્ટ્રોગેશન પરેડ રાખી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની સમજણ આપી હતી. ઝઘડિયા જેડીસી પોલીસ મથક દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓનો ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનારી સમૂહ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે. તેના અનુસંધાને ઝઘડિયા જેડીસી પીએસઆઈ પી.કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ જેડીસી પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ ઝઘડિયા જેડીસી પોલીસ મથકમાં નોંધાયેલ લિસ્ટેડ બુટલેગર MCR ડોઝિયર્સ NDPSના ગુનામાં પકડાયેલા આરોપીઓ તેમજ ભંગારિયાઓને પોલીસ મથકે હાજર રાખી ઇન્ટ્રોગેશન પરેડ ગોઠવવામાં આવી હતી. તેમજ આરોપીઓને આપેલ સૂચનાઓનું પાલન કરી કાયદાનો ભંગ કરતા અટકાવીને ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવી શકે તે મુજબનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લિસ્ટેડ બુટલેગરો 19, MCR 28, ડોઝિયર્સ 6, NDPSના ગુનામાં પકડાયેલા આરોપી 1, ભંગારિયાઓ 4 તેમજ ચોરીના ગુનાના 32 મળી કુલ 90 આરોપીઓને લઈ લાઇન પરેડ કરવામાં આવી હતી. ભરૂચની VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક રમત ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં શુક્રવારના રોજ સમગ્ર વિભાગમાં વિદ્યાર્થીનીઓ માટે શાળા કક્ષાએ રમાયેલ રમતોની ફાઇનલ રમત માટે વાર્ષિક રમત ઉત્સવ નિમિત્તે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ વચ્ચે ઇન્ટર રમત હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પડેથી કઢાયા બાદ તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. રમતનો પ્રારંભ અંગ્રેજી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા કરાઈ હતી. કાર્યક્રમને આગળ ધપાવવા એન્કરિંગ કરનાર મુબશિરાબેન તેમજ નમીરાબેન દ્વારા રમતોની શરૂઆત કરવા માટે જાહેરાત કરતા સમગ્ર મેદાન પર ખુશનુમા વાતાવરણ સાથે ચારેકોર હર્ષોલ્લાસ છવાયેલો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીનીઓની વય અનુસાર વિવિધ રમત જેમ કે રિંગ પાસિંગ, ફુગ્ગા ફોડ, રિલે દોડ, રસ્સા ખેંચ, 100 મીટર દોડ યોજવામાં આવી હતી. આ સમગ્ર રમતોમાં તમામ વિભાગના વિદ્યાર્થીનીઓએ રમતના મેદાનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા તેમજ સમાજનું નામ રોશન કર્યું હતું. તમામ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા હતા. અંતમાં કેમ્પસના CEO નુસરતબેન દ્વારા તમામ વિભાગના આચાર્યો, સ્ટાફગણ તેમજ સમગ્ર VCT પરિવાર વતી વિદ્યાર્થીનીઓમાં રહેલ આત્મવિશ્વાસ અને ઉમંગ, ઉત્સાહ અને તેમનામાં રહેલ શક્તિઓને બિરદાવી એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી. અંતમાં આ વિશેષ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.